આજ અમને સવાલ પૂછે છે એનો ક્યાં ના છે? ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ છે. અમારી હમણાં બધાએ બહુ બધાએ સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ને બધાને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય, પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલી અસહિષ્ણુ થઈ ગયા ને આવું નો હાલે ને એને સવાલ પૂછે તો વિનમ્રતા જવાબ દેવો જોઈએ ને આમ ને તેમ ને એવો દેકારો કર્યો છે કે જાણે કઈક નાનું મરણ થઈ ગયું હોય. મારે એમને કહેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવા વાળાને માયક હોપવાનું કામ જ અમે ચાલુ કર્યું છે. કોની સભામાં ઉભા થઈને માઇક આપે છે? અમારી દરેક સભામાં માઇક આપે છે. મોટા ભાઈ માઇક વગર બોલવાનું નથી, બાપુજીના હામ છે જો એમના બોલો. દીધું કે ન દીધું માઇક? દરેક સભામાં માઇક આપ્યું. અમે જો માઇક નો આપ્યું તો હું બોલ્યો મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું? અમે તો સાંભળવા વાળા માણસો છીએ, માઇકમાં સાંભળવા વાળા માણસો છે. પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો મારો ને પ્રવીણ રામનો, ઈ પહેલાથી જે નેતા હતા ને ઈના ઈ જ અત્યારે નેતા છે. અમારા જન્મ પહેલાનો પ્રશ્ન અમે આ વિધાનસભા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમારથી નથી નિકાલ થયો. તો હવે અમને સવાલ પૂછવાને બદલે કઈક ગમે રસ્તો કરો, નીકળો અહીંથી, અમારો વારો આવવા દો એટલે તરત અમે કરવા માંડીએ કામ જે ચાલુ છે.